ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રક અને ટ્રેલરોમાંથી બેટરીઓની ચોરી કરી માલિકોને પરેશાન કરનાર એક રિક્ષા ડ્રાઈવરની ઈચ્છાપોર પોલીસે ધરપકડ કરી છે। બેટરી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સુરતના ઈચ્છાપોર બસ સ્ટોપ નંબર 3 નજીક બળિયાદેવ મંદિર સામે આવેલી અનુષ્કા એન્ડ શાલિની રોડ લાઇન્સના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ અલગ ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી કુલ 7 બેટરીની ચોરી થઈ હતી। એક બેટરીની કિંમત આશરે ₹6,000 હતી। આમ કુલ ₹42,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે। પોલીસે શરીફ ઇકબાલ શેખની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી રિક્ષા ડ્રાઈવર છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે તે દિવસે રિક્ષા ચલાવીને પૈસા કમાતો હતો, પરંતુ રાત્રિના સમયે ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા મોટા વાહનોને નિશાન બનાવીને તેમાંથી બેટરીઓની ચોરી કરતો હતો। તે પોતાની રિક્ષામાં જ આવીને બેટરીઓ ચોરી કરીને લઈ જતો હતો। પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી ₹45,000ની ઓટો રિક્ષા અને ચોરી થયેલી 7 બેટરી પૈકી 5 બેટરી જેની કિંમત ₹30,000 છે તે મળી કુલ ₹75,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।